નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, ધોરણ 12ના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ 8ના રાષ્ટ્રીય આંદોલનોની આજે આપણે પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। તો ચાલો જોઈએ રાષ્ટ્રીય આંદોલનો આધારિત એમાં પહેલો પ્રશ્ન। નીચે આપેલ પૈકી કયા અધિકારીએ શિક્ષણનો ખરીતો શાનો તો કે શિક્ષણનો ખરીતો પસાર કરી કેળવણીની દિશામાં ઝડપ વધારી હતી? ઓપ્શન એ જ્હોન માર્શલ, બી સર ચાર્લ્સ વુડ, સી સેલી સવરી, ડી આપેલ પૈકી એક પણ નહીં। અહીં સાચો જવાબ રહેશે સર ચાર્લ્સ વુડ। વિકલ્પ બી સાચો જવાબ છે પ્રશ્ન નંબર 1નો, સર ચાર્લ્સ વુડ। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2ની અંદર, ભારતમાં મુદ્રણ ક્ષેત્રનો પ્રારંભ કોના દ્વારા થયો હતો? એ પોર્ટુગીઝો, બી અંગ્રેજો, સી ડચ અને ડી વિકલ્પ ફ્રેન્ચ। તો ભારતમાં મુદ્રણ ક્ષેત્રનો પ્રારંભ પોર્ટુગીઝો દ્વારા થયો હતો, જે ઓપ્શન છે આપણો એ વિકલ્પ, જેથી પ્રશ્ન 2નો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ પોર્ટુગીઝો। વાત કરીએ તો પોર્ટુગીઝો છેક 16મા સૈકાથી એવું કહી શકીએ। નેક્સ્ટ જોઈએ હવે ત્રીજો પ્રશ્ન। ભારતના ઇતિહાસમાં શિક્ષણ ક્ષેત્રના મેગ્ના કાર્ટા તરીકે કોને ગણવામાં આવે છે? ભારતના ઇતિહાસમાં શિક્ષણ ક્ષેત્રના મેગ્ના કાર્ટા તરીકે કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ મેકોલેની ભલામણને, બી વિલિયમ બેન્ટિકનો નિર્ણયને, સી રાજારામ મોહન રાયના પ્રયાસો અને ડી ચાર્લ્સ વુડના ખરીતાથી। તો અહીં સાચો જવાબ આવશે ડી વિકલ્પ સાચો, ચાર્લ્સ વુડના ખરીતા। એને ભારતના ઇતિહાસની અંદર શિક્ષણ ક્ષેત્રના મેગ્ના કાર્ટા તરીકે ગણવામાં આવે। પ્રશ્ન નંબર 3નો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ, ચાર્લ્સ વુડના ખરીતા। આગળ જોઈએ હવે પ્રશ્ન 4। લોકમાન્ય તિલકે કયા 2 વર્તમાનપત્રો શરૂ કર્યા? ઓપ્શન એ ન્યૂ વિલ અને બેંગોલ ગેઝેટ, બી વિકલ્પ ન્યૂ ઇન્ડિયા અને કોમનવિલ, સી વિકલ્પ કેસરી અને મરાઠા અને ડી વિકલ્પ ઇન્ડિયન મિરર અને અમૃત બજાર। તો લોકમાન્ય તિલકે કયા 2 વર્તમાનપત્રો શરૂ કર્યા હતા? એનો સાચો જવાબ રહેશે કેસરી અને મરાઠા, જે વિકલ્પ આપેલો છે આપણને સી વિકલ્પ। પ્રશ્ન 4નો સાચો જવાબ રહેશે સી વિકલ્પ, કેસરી અને મરાઠા। આગળ જોઈશું હવે પ્રશ્ન નંબર 5ની અંદર, જેમાં વંદે માતરમ ગીત આવે છે, આ આનંદ મઠ નામની નવલકથા કોણે લખી હતી? વંદે માતરમ ગીત આવે છે, આ આનંદ મઠ નામની નવલકથા કોણે લખી હતી? ઓપ્શન એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, બી રવિન્દ્રનાથ ટાગોર, સી ઈશ્વરચંદ વિદ્યાસાગર અને ડી ગોપાલ હરિ દેશમુખ। અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય। કે વંદે માતરમ ગીત આવે એની અંદર આજે આનંદમઠ નામની નવલકથા છે એમણે કોણે લખી હતી? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે। પ્રશ્ન 5નો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ। આગળ જોઈશું હવે પ્રશ્ન નંબર 6ની વાત કરીએ। ગીતાંજલિની રચના કોણે કરી હતી? ઓપ્શન એ દીનબંધુ મિત્રે, બી રવિન્દ્રનાથ ટાગોર, સી રમાબાઈ રાનડે અને ડી મહાદેવ ગોવિંદ રાનડે। ગીતાંજલિની રચના કોણે કરી હતી? પ્રશ્ન નંબર 6નો સાચો જવાબ રહેશે રવિન્દ્રનાથ ટાગોર, જે ઓપ્શન બીમાં આપેલ છે। એટલે પ્રશ્ન 6 ગીતાંજલિની રચના રવિન્દ્રનાથ ટાગોર જવાબ આવશે। વિકલ્પ બી બિલકુલ સાચો જવાબ। આગળ જોઈએ પ્રશ્ન 7ની વાત કરીએ। નીલ દર્પણ ગ્રંથની રચના કોણે કરી હતી? નીલ દર્પણ ગ્રંથની રચના ઓપ્શન એ રાજારામ મોહન રાય, બી ઈશ્વરચંદ વિદ્યાસાગર, સી દીનબંધુ મિત્ર અને ડી ભીમજી પારેખ। તો અહીં સાચો જવાબ રહેશે દીનબંધુ મિત્ર। નીલ દર્પણ ગ્રંથની રચના દીનબંધુ મિત્રે કરી હતી। પ્રશ્ન 7નો સાચો જવાબ
સી વિકલ્પ દીનબંધુ મિત્ર. આગળ જોઈએ હવે ક્વેશ્ચન 8. જમીનદાર સંઘની સ્થાપના નીચે આપેલ પૈકી કોના પ્રેરણાથી થઈ હતી? ઓપ્શન એ દ્વારકાનાથ ઠાકુર, બી રવિન્દ્રનાથ ટાગોર, સી દેવેન્દ્ર ઠાકુર, સી દેવેન્દ્રનાથ ઠાકુર અને ડી ફિરોજ શાહ મહેતા. આ 4 ઓપ્શનમાંથી આપનો સાચો જવાબ રહેશે એ વિકલ્પ દ્વારકાનાથ ઠાકુર દ્વારા. જમીનદાર સંઘની સ્થાપના દ્વારકાનાથ ઠાકુર દ્વારા થઈ હતી. અને વર્ષ પૂછે તો 1838. આ પણ આપણે ધ્યાન રાખીશું. સાલ પૂછાય તો એ આપણને આવડશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9ની વાત કરીએ. જમીનદાર અંગે બ્રિટનની સંસદમાં હિંદના હિતોને લગતી રજૂઆત કરનાર પ્રવક્તા તરીકે કોની નિયુક્તિ કરી હતી? ઓપ્શન એ ગેરેટ, બી A.O. હ્યુમ, સી G.H. ચેટ્ટી અને ડી થોમ્પસન. તો અહીં પ્રશ્ન નંબર 9નો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ થોમ્પસન. જમીનદાર અંગે બ્રિટનની સંસદમાં હિંદના હિતોને લગતી રજૂઆત કરનાર પ્રવક્તા તરીકે થોમ્પસનની નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રશ્ન 9નો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ. પ્રશ્ન 10. હિન્દીઓને અંગ્રેજ સરકાર દ્વારા થતા અન્યાયો દૂર કરવા બ્રિટન ખાતે કઈ સંસ્થા સ્થપાઈ? ઓપ્શન એ ઇન્ડિયન લીગ, બી બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન, સી બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન અને ડી બંગાળ ઇન્ડિયન સોસાયટી. તો પ્રશ્ન 10નો સાચો જવાબ રહેશે બી વિકલ્પ બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન. હિન્દીઓને અંગ્રેજ સરકાર દ્વારા થતા અન્યાયો દૂર કરવા બ્રિટન ખાતે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સંસ્થા સ્થપાઈ હતી. અને વર્ષ પૂછે તો એ આપણે ધ્યાન રાખીશું ઈસવીસન 1851. 1851માં બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સંસ્થા સ્થપાઈ હતી બ્રિટન ખાતે. આગળ જોઈએ પ્રશ્ન 11ની અંદર. દેવેન્દ્રનાથ ઠાકુરે 2 સંસ્થાઓનું જોડાણ કરીને ઈસવીસન 1851માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ઓપ્શન એ પૂના એસોસિએશન, બી બોમ્બે એસોસિએશન, સી બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીં 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે સી વિકલ્પ બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન. દેવેન્દ્રનાથ ઠાકુરે 2 સંસ્થાઓને જોડાણ કરીને ઈસવીસન 1851ની અંદર બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કરી હતી. હવે જોઈએ પ્રશ્ન 12. નેક્સ્ટ ક્વેશ્ચન. શિશિર કુમાર ઘોષ અને અન્ય સંપાદકોએ કયું વર્તમાનપત્ર શરૂ કર્યું? ઓપ્શન એ અમૃત બાઝાર પત્રિકા, ઇન્ડિયન મિરર, સી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીં 4 ઓપ્શનમાંથી આપનો સાચો જવાબ રહેશે અમૃત બાઝાર પત્રિકા. જે એ વિકલ્પ છે તો કે શિશિર કુમાર ઘોષ અને અન્ય સંપાદકોએ અમૃત બાઝાર વર્તમાન પત્રિકા શરૂ કરી હતી. જોઈએ પ્રશ્ન 13ની અંદર હવે. 26 જુલાઈ 1876ના રોજ કોલકાતા મુકામે ખાલી જગ્યાની સ્થાપના કરવામાં આવી. એ મહાજન સભા, બી ઇન્ડિયન એસોસિએશન અને સી નેટિવ એસોસિએશન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીં સાચો જવાબ રહેશે ઇન્ડિયન એસોસિએશન. બી વિકલ્પ સાચો છે. પ્રશ્ન નંબર 13 માટે કે 26 જુલાઈ 1876ના રોજ કોલકાતા મુકામે ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો એના વાત કરીએ તો કે મુખ્ય નેતા હતા એ સુરેન્દ્રનાથ બેનર્જી અને આનંદ મોહન બોઝ હતા એના મુખ્ય નેતા. અને આ જે સંસ્થા છે આ સંસ્થાના લગભગ 60 જેટલી શાખાઓ કાર્યરત હતી. કેટલી? તો કે 60 જેટલી શાખાઓ બીજી કાર્યરત હતી. અને એમના મુખ્ય નેતાની વાત કરીએ તો સુરેન્દ્રનાથ બેનર્જી અને આનંદ મોહન બોઝ હતા. ધ્યાન રાખીશું. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 14ની વાત કરીએ. 16 મે
1884ના રોજ પી રંગિયા નાયડુ અને તેમના સાથીદારો દ્વારા કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? ઓપ્શન એ મદ્રાસમાં નેટિવ એસોસિએશન, બી મુંબઈમાં બોમ્બે એસોસિએશન, સી કોલકાતામાં ઇન્ડિયન એસોસિએશન અને ડી મદ્રાસમાં મહાજન સભા. પ્રશ્ન 14નો સાચો જવાબ રહેશે મદ્રાસમાં મહાજન સભા, જે વિકલ્પ ડી સાચો છે. તો પ્રશ્ન નંબર 14માં 16 મે 1884ના રોજ પી રંગિયા નાયડુ અને તેમના સાથીદારો દ્વારા મદ્રાસમાં મહાજન સભાની સંસ્થાની સ્થાપના થઈ હતી. પ્રશ્ન 14નો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ મદ્રાસમાં મહાજન સભા. આગળ જોઈએ 15મો પ્રશ્ન. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે થઈ હતી? હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે એને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 28 ડિસેમ્બર 1890, બી વિકલ્પ 28 ડિસેમ્બર 1885, સી વિકલ્પ 30 ડિસેમ્બર 1888, ડી વિકલ્પ 31 ડિસેમ્બર 1887. અહીં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી એ તારીખ હતી 28 ડિસેમ્બર અને વર્ષ હતું 1885, એટલે બી વિકલ્પ સાચો જવાબ રહેશે. 28 ડિસેમ્બર 1885ની અંદર હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી. મિત્રો, બીજી વાત કરી લઈએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાને પ્રથમ અધિવેશન છે. પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું? તો કે મુંબઈની અંદર, અને એના પ્રમુખ હતા શ્રી વ્યોમેશચંદ્ર બેનર્જી. અને ત્યાં પ્રતિનિધિઓ કેટલા ઉપસ્થિત રહ્યા હતા? તો કે 70 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી જો વાત કરી લઈએ તો દ્વિતીય જે અધિવેશન છે કોલકાતા ખાતે ભરાયેલું, અને એના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી. તૃતીય મદ્રાસમાં અને શ્રી બદરુદ્દીન તૈયબજી. ચોથું અધિવેશન છે એ અલ્હાબાદમાં અને એના પ્રમુખ હતા જ્યોર્જ યુલ. આગળ જોઈએ હવે પ્રશ્ન 16ની વાત કરીએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું સૌપ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું? ઓપ્શન એ મુંબઈ, બી પૂના, સી કોલકાતા અને ડી મદ્રાસ. તો સાચો જવાબ રહેશે મુંબઈની અંદર. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું સૌ પ્રથમ અધિવેશન મુંબઈમાં મળ્યું હતું. એટલે 16નો સાચો જવાબ રહેશે એ વિકલ્પ મુંબઈ. વર્ષ 1885 આ પણ આપણે ધ્યાન રાખીશું. અને એના પ્રમુખ હતા શ્રી વ્યોમેશચંદ્ર બેનર્જી. આગળ જોઈએ પ્રશ્ન 17ની વાત કરી લઈએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મુંબઈના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા? ઓપ્શન એ 607, બી 400, સી 72 અને ડી 70. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મુંબઈના પ્રથમ અધિવેશનમાં ટોટલ પ્રતિનિધિઓ કેટલા ઉપસ્થિત હતા? તો કે 70 જેટલા, એટલે ડી વિકલ્પ સાચો જવાબ રહેશે. પ્રશ્ન 18. હિન્દી રાષ્ટ્રીય મહાસભા INC ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં કયા અંગ્રેજ અધિકારીએ સક્રિય ભૂમિકા ભજવી હતી? એ ઓપ્શન સર ચાર્લ્સ વુડ, બી વાઇસરોય ડફરિન, સી સર એલન ઓક્ટાવિયન હ્યુમ અને ડી જ્યોર્જ યુલ. આ ચારમાંથી સાચો જવાબ રહેશે, ચાર વિકલ્પોમાંથી સર એલન ઓક્ટાવિયન હ્યુમ, જે 18નો વિકલ્પ છે. સી વિકલ્પ સાચો જવાબ છે 18મા પ્રશ્ન માટે, સર એલન ઓક્ટાવિયન હ્યુમ. 19મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ પૈકી કયા નેતાઓનો સમાવેશ મવાળવાદીમાં થાય છે? શામાં? તો કે મવાળવાદી નેતાઓનો સમાવેશ થતા હોય. ઓપ્શન એ વ્યોમેશચંદ્ર બેનર્જી, બી દાદાભાઈ નવરોજી, સી રોમેશચંદ્ર દત્ત અને ડી આપેલ તમામ. અહીં જે બધા વિકલ્પો જે આપેલા છે એ, બી અને સી, એ દરેક જે નેતાઓ છે દરેક નેતાઓનો સમાવેશ મવાળ યાદીમાં થાય છે. શામાં થાય છે? મવાળવાદીમાં. એટલે જવાબ આવશે ડી વિકલ્પ બિલકુલ સાચો છે. આપેલ તમામ જવાબ આવશે. વ્યોમેશ બેનર્જીનો પણ સમાવેશ થઈ જાય, દાદાભાઈ નવરોજીનો પણ અને રોમેશચંદ્ર દત્તનો પણ. હવે બીજા જે મવાળવાદી નેતાઓ છે એ પણ આપણે ધ્યાન રાખીએ. તો જોઈ લે જરા. તો વાત કરી લઈએ તો ગોપાલ કૃષ્ણ ગોખલે આવે, દિનશા વાચ્છા આવે,
સર ફિરોજ શાહ મહેતા, મદન મોહન માલવિયા, ત્યારબાદ સુરેન્દ્રનાથ બેનર્જી, આ બધા નેતાઓનો પણ સમાવેશ મવાડવાદીમાં થાય છે. આપણે ધ્યાન રાખીશું. એટલે કેવું, પરીક્ષાની અંદર પ્રશ્નોમાં આ બધા નામો આપણે ધ્યાન હોય તો કોઈ પણ સમાવેશ થતો છે, થાય છે કે સમાવેશ થતો નથી, તો આપણે જવાબ આપી શકીએ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા? ધ્યાન રાખજો, નેતા ન હતા એવું પૂછેલું છે. ઓપ્શન એ બાળ ગંગાધર તિલક, બી લાલા લજપતરાય, સી બિપિનચંદ્ર પાલ અને ડી સર ફિરોજ શાહ મહેતા. જહાલવાદી નેતા ન હતા એવું કીધું છે, જેથી ઓપ્શન નંબર 20માં સાચો જવાબ આવશે ડી વિકલ્પ, સર ફિરોજ શાહ મહેતા એ જહાલવાદી નેતામાં આવશે નહીં, કારણ કે એ તો કેવા છે, તો કે મવાળવાદી નેતા હતા. જેથી 20મા પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વિકલ્પ, સર ફિરોજ શાહ મહેતા. આગળ જોઈએ હવે પ્રશ્ન 21ની અંદર, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નક્કામાં છે સૂત્ર કોણે આપ્યું હતું? ઓપ્શન એ લાલા લજપતરાય, બી લોકમાન્ય તિલક, સી બિપિનચંદ્ર પાલ અને ડી ગોપાલકૃષ્ણ ગોખલે. તો પ્રશ્ન 21નો સાચો જવાબ રહેશે લોકમાન્ય તિલક. લોકમાન્ય તિલકે આ સૂત્રો આપ્યા હતા. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નક્કામાં છે. લોકમાન્ય તિલક દ્વારા આ સૂત્રો આપ્યા હતા. આગળ જોઈએ પ્રશ્ન 22. ઈસવીસન 1916માં લોકમાન્ય તિલકે શાની સ્થાપના કરી હતી? એ ફ્રીડમ મૂવમેન્ટ, બી ઇન્ડિયન એસોસિએશન, સી હોમ રૂલ લીગ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન 22નો સાચો જવાબ રહેશે હોમ રૂલ લીગ. સી વિકલ્પ સાચો છે. ઈસવીસન 1916માં લોકમાન્ય તિલકે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. આગળ જોઈએ પ્રશ્ન 23. બિપિનચંદ્ર પાલે કયા બે વર્તમાનપત્રો શરૂ કર્યા હતા? ઓપ્શન એ મરાઠા અને કેસરી, બી ન્યૂ વ્હીલ અને ગદર, સી વિકલ્પ ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. બિપિનચંદ્ર પાલે કયા બે વર્તમાનપત્રો શરૂ કર્યા હતા? સાચો જવાબ રહેશે ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ, જે સી વિકલ્પ છે. 23મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે સી વિકલ્પ, ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ એ બિપિનચંદ્ર પાલે વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. નેક્સ્ટ 24મો પ્રશ્ન. સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન ક્યારે મનાવાયો? સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન ક્યારે મનાવાયો? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 2 ઓક્ટોબર 1905, 16 ઓક્ટોબર 1905, સી વિકલ્પ 30 ઓક્ટોબર 1905 અને ડી વિકલ્પ 30 જાન્યુઆરી 1905. 24મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે 16 ઓક્ટોબર 1905. તો બી વિકલ્પ સાચો છે. વર્ષ આપણને સાચા જ આપેલા છે, ફક્ત તારીખમાં ફેરફાર છે. તો સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન ક્યારે મનાવાયો? 16 ઓક્ટોબર 1905ની અંદર. 24મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે બી વિકલ્પ. જોઈએ આગળ પ્રશ્ન 25. વાઇસરોય મિન્ટોને કેટલાક લેખકો કયા નામથી નવાજે છે? વાઇસરોય મિન્ટોને કેટલાક લેખકો કયા નામથી નવાજે છે? ઓપ્શન એ મુસ્લિમ કોમવાદના પિતા, બી ધર્મ સુધારક, સી પાકિસ્તાનના સર્જક અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો 25મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે મુસ્લિમ કોમવાદના પિતા, જે એ વિકલ્પ સાચો છે. તો કે વાઇસરોય મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા નામથી નવાજે છે. પ્રશ્ન 25નો સાચો જવાબ એ વિકલ્પ. આગળ જોઈએ હવે 26મો પ્રશ્ન. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1906, બી વિકલ્પ ઈસવીસન 1905, સી વિકલ્પમાં ઈસવીસન 1908 અને ડી વિકલ્પ ઈસવીસન 1901ની વાત. તો 26મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે એ ઈસવીસન 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. પ્રશ્ન 26નો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ ઈસવીસન 1906. હવે જોઈએ પ્રશ્ન 27. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે અને ક્યાં કરી?
ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે અને ક્યાં કરી? કોણે કરી હતી અને ક્યાં કરી હતી? ઓપ્શન જોઈએ. એની અંદર સરદારસિંહ રાણા પેરિસમાં, બી મેડમ કામા સ્ટુઅર્ટગાર્ડ, સી શ્યામજી કૃષ્ણ વર્મા લંડન, અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં 27મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે શ્યામજી કૃષ્ણ વર્મા અને લંડનમાં. તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી અને લંડનમાં કરી હતી. પ્રશ્ન 27નો સાચો જવાબ રહેશે સી વિકલ્પ, શ્યામજી કૃષ્ણ વર્મા લંડન. નેક્સ્ટ જોઈએ 28મો પ્રશ્ન. મેડમ કામાએ ભારતનો પહેલો ધ્વજ ક્યાં અને ક્યારે ફરકાવ્યો? ઓપ્શન જોઈ લઈએ. ઈસવીસન 1917માં ફ્રાન્સના પેરિસ શહેરમાં, ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં, સી વિકલ્પ ઈસવીસન 1927માં ઇંગ્લેન્ડના લંડન શહેરમાં, અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો મેડમ કામાએ ભારતનો પહેલો ધ્વજ ક્યાં અને ક્યારે ફરકાવ્યો હતો? 28મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરની અંદર, જે બી વિકલ્પ સાચો જવાબ રહેશે. ભારતનો પહેલો ધ્વજ ક્યાં અને ક્યારે ફરકાવ્યો હતો મેડમ કામાએ? બી વિકલ્પ સાચો જવાબ ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં. આગળ જોઈએ પ્રશ્ન 29. અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું ગદર પાર્ટીનું નામ કોણે રાખ્યું હતું? એ સરદારસિંહ રાણા, બી કરતારસિંહ, સી લાલા હરદયાળ, અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ રહેશે લાલા હરદયાળ, જે સી વિકલ્પ છે. તો કે અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું ગદર પાર્ટીનું નામ કોણે રાખ્યું હતું? લાલા હરદયાળે રાખ્યું હતું. કોણે રાખ્યું હતું? લાલા હરદયાળે. સી વિકલ્પ સાચો જવાબ રહેશે. જોઈએ આગળ પ્રશ્ન 30. લખનો કરાર 1916 નીચે આપેલ પૈકી કોની વચ્ચે થયા? લખનો કરાર 1916 નીચે આપેલ પૈકી કોની વચ્ચે થયા હતા? ઓપ્શન જોઈએ. એ બંગાળ અને ઉત્તર પ્રદેશ વચ્ચે, બી આઝાદ હિન્દ ફૌજ અને જાપાન વચ્ચે, સી કોંગ્રેસ અને બ્રિટિશ સરકાર વચ્ચે, ડી વિકલ્પ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે. તો 30મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે. લખનો કરાર 1916 કોની વચ્ચે થયા હતા? કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે. પ્રશ્ન 30નો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ. આગળ જોઈશું 31મો પ્રશ્ન. આપણા જે વિડીયો છે એ વિડીયોનો છેલ્લો પ્રશ્ન. મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કોના પર બોમ્બ ફેંક્યા હતા? એ વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર, ન્યાયાધીશ કિંગ્સફર્ડ ઉપર, કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આસો ઉપર, કે કર્નલ વાયલી ઉપર? તો અહીં પ્રશ્ન નંબર 31નો રાઈટ આન્સર આવશે વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો. એ વિકલ્પ બિલકુલ સાચો છે. મોહનલાલ કામેશ્વર પંડ્યાએ વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો પર બોમ્બ ફેંક્યા હતા. તો 31મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ. તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ 12ના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તકના પાઠ 8ના રાષ્ટ્રીય આંદોલનો આધારિત કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો, ચર્ચા કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.